જાલોદ સ્થિત લીંબડીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। વિગતો જાલોદથી મળી છે, જે આવેલ લીંબડી ખાતે ગંદકીનું સામ્રાજ્ય નજરે ચડે છે। ધાર્મિક સ્થળોની આજુબાજુમાં જ ગંદકીનું ખૂબ જ મોટા પાયે સામ્રાજ્ય છે, ત્યારે ગંદકીને લઈ રોગચાળો ફાટી નીકળે તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। જાલોદના લીંબડી ખાતે જ્યાં સ્થાનિકોમાં પણ આ ગંદકીના કારણે ભય ઊભો થઈ રહ્યો છે। આ ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ શક્યતાઓ છે। ધાર્મિક સ્થળોની બાજુમાં જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। તો જાલોદના લીંબડી ખાતેથી આ માહિતી મળી છે, જ્યાં ધાર્મિક સ્થળોની આજુબાજુ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। ખૂબ જ મોટા પ્રમાણમાં આ ગંદકીના કારણે સ્થાનિકોમાં પણ એક ભય ફેલાયો છે। આ ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળી શકે છે। તો સ્થાનિકોમાં પણ આ ગંદકીના કારણે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। તંત્ર દ્વારા અહીં કોઈ પણ પ્રકારની સફાઈ કામગીરી ન કરાતા જ લોકો ભારે રોષે ભરાયા છે। આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા પ્રથમ દરજી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે પ્રથમ, લીંબડી ખાતે ગંદકીનું આ મોટું સામ્રાજ્ય જોવા મળ્યું છે, શું છે વધુ વિગતો? ચોક્કસ રીતે કહી શકાય કે ઘણી વખત રજૂઆત કરવામાં આવી હતી, પણ તંત્ર દ્વારા કોઈ પણ રીતની કાર્યવાહી કરવામાં આવતી નથી અને જ્યાં આગળ ધાર્મિક સ્થળો આવેલા છે ત્યાં આગળ લોકોને હાલાકીનો ઘણો સામનો કરવો પડી રહ્યો છે। જી પ્રથમ, તમામ વિગતો બદલ આભાર। તો જાલોદના લીંબડીથી માહિતી મળી છે, જ્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। દ્રશ્યો પણ જાલોદ ખાતેથી સામે આવ્યા છે, જ્યાં ધાર્મિક સ્થળોની બાજુમાં જ આ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી તંત્ર નથી કરી રહ્યું, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફાટ્યો છે।